હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદીના હુમલાને લઈ દેશમાં દરેક ધર્મના લોકો રોષે ભરાયા છે। દરેક જગ્યાએ તેનું વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આજે વડોદરા શહેરના મંગલ બજાર અને સુલતાનપુરા વેપારી એસોસિએશન દ્વારા તમામ દુકાનો બંધ રાખી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પાકિસ્તાન મુર્દાબાદના સૂત્રોચ્ચાર સાથે આતંકવાદી ખત્મ કરોના નારા સાથે સરકાર શ્રીને વિનંતી સાથે અપીલ કરવામાં આવી કે આતંકવાદી દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં લઈ તેમને સખતમાં સખત સજા થવી જોઈએ તેવી મીડિયા સમક્ષ વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી હતી। જે દ્રશ્ય અમારા કેમેરામાં કેદ થયા હતા। દરેક ધર્મના લોકો એકત્રિત થઈ શહીદોને શ્રદ્ધાંજલિ આપી એકતા સાથે આતંકવાદીઓને સજા થાય તેવી માંગ કરતા નજરે પડ્યા હતા। સાંભળો વેપારી શું કહી રહ્યા છે। રિવોત રૂઝે બરબ पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, आतंकवादी मुर्दाबाद, आतंकवादी मुर्दाबाद, आतंकवादी मुर्दाबाद, हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद। शहीदों मरो, शहीदों मरो, शहीदों मरो, शहीदों मरो। સુલતાનપુરા વેપારી એસોસિએશન અહીંયા શ્રદ્ધાંજલિનું આયોજન છે। શું કહેશો? મેસેજ શું છે તમારો? 22 તારીખે જે કાશ્મીરમાં પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો તેમાં 28 નિર્દોષોને કાયરતાપૂર્વક મોતના ઘાટે ઉતારવામાં આવ્યા તેના વિરોધમાં સુલતાનપુરા વેપારી એસોસિએશન અને સમગ્ર વડોદરા વિસ્તારના 4 દરવાજાના વેપારી એસોસિએશને જે બંધ પાડ્યું છે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે। અને જે આ પુલવામા જે આતંકવાદી હુમલો થયો એને અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ। બંધના એલાનમાં બધાએ સાથ સહકાર આપ્યો છે। સુલતાનપુરા વેપારી એસોસિએશનમાં સમગ્ર કોઈ પણ જાતિ કોઈ પણ ધર્મના જેટલા બી નાગરિકોને વેપારીઓ છે એ બધાએ સાથ સહકાર આપ્યો છે એ સ્વૈચ્છિક રીતે પોતાની દુકાનો બંધ રાખી છે। મારું નામ બિલાલ યુસુફભાઈ મોલબા। આતંકવાદી હુમલાને લઈ આખા દેશમાં વિરોધ થઈ રહ્યો છે। આજે વડોદરા શહેરના સુલતાનપુરા સાથે શું થઈ રહ્યું છે? 22/4/2025 રોજ પહેલગામમાં જે નિર્દોષ 28 જણનો મૃત્યુ પામેલા એ હિસાબે આજે 28 તારીખ સુલતાનપુરા સાધનોકીસ ગરીબ વેપારી એસોસિએશન દ્વારા આખું સોમવારે બજાર બંધ કરીને જે 28 જણ નિર્દોષ મૃત્યુ પામેલા એમને શ્રદ્ધાંજલિ આપી છે આપણે। અહીંયા સુલતાનપુરા વેપારી એસોસિએશન મંગલ બજારમાં હજુ બંધ છે। પાકિસ્તાનના વિરોધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે। એમાં મુસ્લિમ સમાજના લોકો પણ એકત્રિત છે। સાથ સહકાર મળી રહ્યો છે તમને? એમનો મુસ્લિમ સમાજનો બી ફૂલ સાથ સહકાર આપી રહ્યા છે। એ લોકોએ બી સ્વેચ્છાએ આજે બજાર બંધ રાખીને અમારી સાથે જોડાયા છે। આતંકવાદને કેવું કઈ સુનવાઈ થવી જોઈએ કે ડાયરેક્ટ? અમે તો સરકારના કોઈ પણ નિયમ પર સરકાર સાથે છે। જે બી સરકાર આતંકવાદી ખિલાફ જે બી એક્શન લેશે અમે સરકાર સાથે જ અમે ઊભા રહીશું। શું નામ છે આપણું? અમારું નામ ચિંતન વ્યાસ છે।